નોટિસ આપવામાં આવી છે। અલથાણા પોલીસ મથકના જવાબદાર પોલીસ અધિકારી સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદ દાખલ થઈ। થોડાક દિવસો અગાઉ અલથાણા પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। શ્વાનને લઈને પાડોશીએ નોંધાવેલી ફરિયાદમાં દંપતીને પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા। જે તે સમયે બંનેને કોર્ટે જામીન આપ્યા હતા। આ કેસમાં પોલીસ સ્ટેશનમાં જામીન મળવાપાત્ર ગુનો હતો, તેમ છતાં પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા। પોલીસ સ્ટેશનમાં જામીનપાત્ર ગુનો હતો, તેમ છતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। અલથાણ પોલીસના 2 પોલીસને અત્યારે નોટિસ આપવામાં આવી છે। હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદ થઈ છે। એક કેસમાં દંપતીને કોર્ટમાં રજૂ કર્યા હતા, જોકે તેમાં તેને જામીન મળવાપાત્ર હતા, તેમ છતાં કોર્ટમાં રજૂ કર્યા હતા। ત્યારે હવે સુરતના અલથાણા પોલીસના અધિકારીને નોટિસ પાઠવવામાં આવી છે। હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદ દાખલ થઈ હતી। વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, અલથાણાના પોલીસ મથકના જવાબદાર અધિકારી સામે ફરિયાદ થઈ છે, શું વિગતો? સુરતના અલથાણ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાંથી બહાર નીકળતા જ એક ઘરમાં પાળવામાં આવેલા કૂતરાએ શ્વાને હુમલો કર્યો હતો બાળક ઉપર ને આ મામલો લગભગ 7-8 ઓક્ટોબરના રોજ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો। આ સમગ્ર કેસમાં 11 દિવસ પછી અલથાણ પોલીસ સ્ટેશનના એએસઆઈ યોગેશે એક ફરિયાદી જે આગળના કેસમાં આરોપી હતો એની ફરિયાદ લઈ અને આગળના કેસના જે ફરિયાદી દંપતી હતું એની સામે ફરિયાદ નોંધી હતી। પોલીસ સ્ટેશનમાં જ જામીનપાત્ર ગુનો હોવા છતાં આ બંનેની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે દંપતી હવે હાઈકોર્ટમાં ગયું છે। હાઈકોર્ટે પણ ખુલ્લા કન્ટેમ્પ્ટની અરજી પિટિશન દાખલ કરી અને ત્યારબાદ જે એએસઆઈ યોગેશ છે તેને ખુલાસો પૂછતી એક નોટિસ આપી છે અને આગામી મુદતમાં આ સમગ્ર મામલે ખુલાસો કરવાની તાકીદ પણ કરવામાં આવી છે। જી બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ।